ભલે રે રમો રે માતા ભલે રે રમો ભલે રે રમો રે માતા ભલે રે રમો જતા રહેશે સદીવાની માયા લાજી નોના રે નોન પાડમાં નોના રે નોન પાડમાં ગાયો બગાડજે વેરસીભાઈ ને બોલાવે છે અને 27 ગામના પ્રજાપતિને રમેલું જોયું હોય તો મુકેશ રાવળ જુનાની સા YouTube ચેનલ ચાલે છે તેની શેર સબસ્ક્રાઇબ ને લાઈક કરજો
આ તમારે એમ લાગે પણ ઘોડિયો મોડા છે પણ હદાય મારો ભગવાન એમ કહે છે મારા ઘેર ઘેર સભાને ગમે એવું લાગતું સાક્ષીમાં થઈ જાણે શું કહું છું આખા ગામને ઉડે ઉડ કરાવ્યું હતું આ માતાએ મને એમ લાગતું મુકાભાઈ કે આ બોલ્યો છે ભાઈ શું કરશે પણ સાહેબ એક અઠવાડિયામાં કોમ કર્યું તા સતીએ એટલે હું દઈ પેલો તા આ ભુવાને મને પેલો વધાવવો પડશે મજા ખુશું ભાઈ સાચું છે ભાઈ. અને ભાઈ મુકાભાઈ ભુવો નાનો મોટાનું મત તો માતા બધી હરખી શું કહું હે નાનો હોય કે મોટો હોય પણ અમે માતા એવું બધી હરખી છે હાલ તો પણ જેવી જેની રેણી કેની પર જાય છે એવું છે અલ્પેશ મજા ભગવાન રાજ રાખશે ને આવશે તારો પાર પડી જાય અમારા દૈતના ભગવાન કીધું છે શું પૂછું અરે ભાઈ આ તો ભાદણી એટલું પૂછું કે હવા તેલ ફૂલ સડે ભાઈ ભરત અશ્વિન જયંતિભાઈ અને એટલી ઘડી હું દઈદ આ જગ્યાએ આ વાટે બધાય તો વાટા ફેરા ના મારું તો મારું દઈદ તો ધૂળો લાગે ને મારા વાત મોડવી છે ઓ ભળીજી આજે ભરત ભાઈ અશ્વિન ભાઈ આને મેલનો દાણો લીધો એટલે શાંતિ ભોવા છે ધી બોલી મને કુવા ઉપર લેવા આવજો ભાઈ આજ હવારમાં લેવા જવાનું હતું ને ભુવાના રાતના 12 વાગે સપને આવી આ ભુવો કે છે મને સપનું આવ્યું હતું કે ભાઈ બે કુમાશીઓ ભેડી લેજો મને સધીએ સપનું આવ્યું છે અમે આજ હવારે જલ્દી ભાઈ અંકલેશ ભાઈ ના ભરત ભાઈ અશ્વિન ભાઈ ગાડીઓ લઈને ઓયથી સધીને લેવા નીકળ્યા એટલે જયંતિ ભાઈ પેલી બે કુવાસીઓ થતી પછી ભુવો કે આગળ મારી મુંબઈનું વાહન તકશે યોથી હેડ્યા એટલે ભાઈ ઉંટલારી વાળો હોમો આયો એ મારી મુંબઈનો વાહન ગતી જો સધીની ધીધ પડી જી ધોની લઈ લીધું છે એ બસો મારા મહેમાન પરગણો ગમે ગમથી આયા છે આ મારે આહેડની ઘરે ધરતી પર આ ગોદરે આગાજીએ મારા મહેમાન પરગણો લેમ્યું છે એટલે હું આપ તો દહીં હાવ નહીં આજ મારા મહેમાન પરગણોને હું દહીં હાંસી આવું છું કે મારા આહેડમાં પગલા કર્યા માતાએ શું કહું છું એટલે આ ભૂવો ભક્તને હું દહીં બતાવું છું પેલા તો એટલે હવને મજા શાંતિભાઈ મજા આ વેળાએ ભગવાન હવની લાજ રાખશે એટલે બોલો દહીં બાપાની